મિત્રો, આજે આપણે શ્રેણી 6 વિષય ગુજરાતી પાઠ 16 માતૃહૃદય ની ચર્ચા આપણે કરીશું। પાઠનો પ્રકાર છે સાહસ કથા। પાઠના લેખક છે કનૈયાલાલ રામાનુજ। પાઠ માના પ્રેમ પરથી લખવામાં આવેલો છે, લીધેલો છે। એટલે આપણે મા વિશેની પહેલા સૌપ્રથમ આપણે હું તમને વાર્તા સંભળાવીશ। સાંભળશો ને બધા વાર્તા? પછી આપણે પાઠની ચર્ચા કરીશું। એક ગામ હતું, એમાં એક નાનું ઓરડું હતું, એટલે કે ઘર હતું। એ ઘરમાં એક મા તેના બાળક સાથે રહેતી હતી। એક વખત મા ઘરમાં કંઈ કામ કરતી હશે અને બાળક રમતું હતું, તો એટલામાં અચાનક એક સ્ત્રી કોઈ આવે છે અને બાળકને ચોરી છુપાઈને લઈ જાય છે। પછી પેલી જે બાળકની મા હતી પોતાના બાળકને આમ તેમ શોધાશોધ કરે છે, પણ બાળક ક્યાંય મળતું નથી। હવે પોતાના બાળકને શોધવા માટે આપણે પણ કંઈક ખોવાઈ ગયું હોય તો તરત પોલીસને ફરિયાદ કરીએ છીએ ને, એમ પેલી સ્ત્રી પણ પોતાના બાળકને કોઈ ઉપાડી ગયું એટલે એ ન્યાય માટે ન્યાયાલયમાં જાય છે, પોલીસ પાસે, વકીલ પાસે જાય છે, ન્યાયાધીશ પાસે જાય છે। ત્યારે ન્યાયાધીશ સૌપ્રથમ તો પેલી સ્ત્રીના જે બાળકને ઉપાડી ગઈ છે એ સ્ત્રીને શોધવાના માટે પ્રયત્નો કરે છે અને પછી એ સ્ત્રી પકડાય છે। પછી બંને સ્ત્રીઓને ન્યાયાલયમાં બોલાવવામાં આવે છે। બંને સ્ત્રી ન્યાયાલયમાં જાય છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થાય છે બાળક માટે, પણ પેલી જે સાચી માં એમ કે છે મારું બાળક છે અને પેલી પણ ઉપાડી ગયેલી માં પણ એમ કે છે કે મારું બાળક છે। હવે બાળક કોનું છે એ ખરેખર જાણવા માટે ન્યાયાધીશે પછી ન્યાય આપ્યો કે આપણે બાળકના 2 ટુકડા કરી દઈએ અને એક ભાગ એક સ્ત્રી લઈ જાય, બીજો ભાગ બીજી સ્ત્રી લઈ જાય। એટલે ન્યાયાધીશ બહુ ચતુર હતા, એટલે એને ખબર હતી કે જો હું આવું કહીશ, બાળકના ટુકડા કરવાના નહોતા, પણ એને ખબર હતી કે જો હું આવું કહીશ તો સાચી માં પોતાના બાળકના ટુકડા થવા દેશે નહીં, એટલે સાચી માનો ખ્યાલ આવી જશે। એટલે ન્યાયાધીશે આવો હુકમ કર્યો કે હવે બાળકના 2 ટુકડા કરો અને એક ભાગ એક સ્ત્રીને આપો, બીજો ભાગ બીજી સ્ત્રીને આપો, આવો ન્યાયાધીશે હુકમ કર્યો। ત્યાં એટલામાં જ જે બાળકની સાચી માં હતી એ એકદમ મોટેથી બોલી ઉઠી કે ના ના, મારા બાળકના ટુકડા કરશો નહીં। એટલે કહેવાનો અર્થ એવો છે કે જે સાચી માં છે એને બાળકના ટુકડા થવા દીધા નહીં, એટલે ન્યાયાધીશે તરત જ ખબર પડી ગઈ કે આ બાળકની સાચી માં છે અને એમને ન્યાયાધીશે બાળકને એની ખરેખર જે માં હતી એની પાસે સોંપી દીધું। એટલે માનો પ્રેમ કહેવાનો એવું છે કે માનો પ્રેમ આવો છે, માં પોતાના બાળક માટે ક્યારેય કશું ખરાબ થવા દેતી નથી કે ખરાબ ઈચ્છતી નથી। તો આવો જ આપણે એક પાઠ જોવાનો છે, માતૃહૃદય, જેના લેખક છે કનૈયાલાલ રામાનુજ। તો સૌપ્રથમ આપણે પાઠની ચર્ચા કરીશું। પહેલા પાઠના લેખક પરિચય આપણે મેળવી લઈએ। કનૈયાલાલ રામાનુજનો જન્મ 1/11/1938 સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણા ગામમાં થયો હતો। તેમણે શિક્ષક તરીકે પણ સેવા આપી હતી। તેમણે ઘણી બધી વાર્તાઓ અને પુસ્તકો લખ્યા છે, જેમાં સાવજનું અપમાન, રીછ દરબારના 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં, આ વગેરે પુસ્તકો તેમના જાણીતા પુસ્તકો છે। કનૈયાલાલ રામાનુજનું અવસાન 26/4/2002 માં થયું હતું। વાર્તાની અંદર માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે। ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે। 4 વર્ષનો એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે। તે જોતા
અથવા સિંહ બાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે. થોડી ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. એટલે માં અને બાળકનો જે પ્રેમ, માં, બાળક અને મનુષ્યની માં અને પશુઓની માં બંને વચ્ચે શું તફાવત કશું હોતો નથી એ લેખકે અહીંયા સ્પષ્ટ કર્યું છે. ભલે આપણે મનુષ્ય તરીકે માતા છીએ, પેલા પ્રાણી તરીકે માતા છીએ, પશુ તરીકે માતા છીએ, તો પણ એના પ્રેમમાં પોતાના બાળક માટે કોઈ ફરક પડતો નથી. એ વાત સ્પષ્ટ કરવા લેખકે આપણને આ વાર્તા સમજાવી છે. આપણે પાઠની ચર્ચા કરીએ. કો અવધૂત સો ગિરનાર બેઠો. અવધૂત એટલે વૈરાગી બાવો. વૈરાગી જે બાવો હોય ને એને અવધૂત કહેવાય. એટલે કો અવધૂત, અહીંયા ગિરનારની વાત કરવાની કે ઊંચો આમ જે સુનસાન જગ્યામાં બેઠેલા હોય એવા. તો કો અવધૂત સો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. ગીર સદીઓ જૂના, સદીઓ એટલે 100 વર્ષ, સૌકા જૂના જે હોય, વર્ષો જૂના છે. આ પ્રદેશમાં વસતી માલધારી કોમના આશરે 129 જેટલા નેસડા છે. માલધારી એટલે એક કોમનું નામ છે, જાતિનું નામ છે. જેમ આપણે કેવું હોય વણઝારા, મોચી, જોહાર, એવી રીતે આ લોકો માલધારી છે. અને એક 129 નેસડા એટલે ઘરનું એક ગામ છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું. કાળના મુખમાં રહેવાનો મતલબ કે ગમે ત્યારે જંગલમાં રહેતા હોય કે ગમે ત્યારે જંગલી પ્રાણીઓ ગામમાં ઘૂસી જાય અને ત્યારે માણસનું મૃત્યુ કરી નાખે, ક્યારે માણસનો શિકાર કરી નાખે એ ખ્યાલ નથી આવતો. એટલે કહ્યું છે કે કાળના મુખમાં. છતાં પણ જાણ્યું કે અજાણ્યો ડર ન મળે. તે લોકો જંગલમાં રહે, જંગલી પ્રાણીઓ ત્યારે પણ માણસનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દે, છતાં પણ ક્યારેય આ માલધારી કોમના લોકોમાં ડર રહેતો જોવા મળ્યો નથી. સાવજના ભૂગવાડ. સાવજ એટલે સિંહ. સાવજના ભૂગવાટા કે દીપડાની ઊંચાઈ સાથે તેમને આજીવન એટલે કે હંમેશને માટે ઝઝૂમવું પડે છે, લડવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કરમના દાદિયા નામનો સાતેક નામનો એક નેસ, કરમના દાદિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ એટલે કે કરમના દાદિયા મતલબ કરમના આમ ફૂટેલા હોય, આપણે આપણી ભાષામાં એમ કહીએ એવા લોકોનો 7 ઝૂંપડાનો એક નેસ. એટલે આપણે કેમ ચાલી હોય છે, મોહલ્લો હોય છે, એ રીતે એક વાસ હોય છે, રબારી વાસ ને આ વાસ ને એવી રીતે એક ને 7 જ ઝૂંપડા હતા. એની અંદર આયર અને કાઠી કોમના માલધારી. આયર અને કાઠી જાતિના નામ છે. એ લોકો આ 7 ઝૂંપડામાં માલધારીઓ કુટુંબની જેમ રહેતા હતા. પ્રાગણ ફૂટે એટલે કે સવાર પડે, વહેલી પરોઢનો સમય. એટલે આ માલધારીઓ ભેહું એટલે કે ભેંસો, તળપદી ભાષામાં એને ભેહું કહેવાય છે. એટલે કે સવાર પડતા જ એ લોકો ભેંસોને લઈ અને ભેંસો અને બીજા ઢોરને લઈને શું કરે છે, એ લોકો ચરાવવા માટે ઉપડી જાય છે. આ કામ કોણ કરે? પુરુષ વર્ગ કરે છે. જ્યારે સ્ત્રીઓ છે એ શું કરે છે સવારમાં? તો સ્ત્રી વર્ગ ઘેર રહે અને 500 એટલે કે 500 ભેંસોના જે ભેંસોને દોઈ હોય તો એ દૂધને મેળવવાનું, પછી દૂધમાં આપણે છાશ નાખીને દહીં બનાવીએ છીએ તો એ દહીંને વલોવવાનું, દૂધના દહીંને વલોવવા અને નાજુક પણ મજબૂતાથી કામે લાગી જાય. સાંજ પડે એટલે સ્ત્રીઓ શું કરે? તો કે કારણ કે પહેલાના જમાનામાં તો શું હતા, આવા ગેસ કે એવું કંઈ હતું
બળતણ ગીરમાં નીકળી પડે. કોઈ શાયરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળી પડે. આપણે શું કરીએ છીએ? સાંજ પડે આપણે કઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે સાંજ પડે નીકળી પડીએ છીએ. એમ ગામડાની સ્ત્રી મોટે ભાગે આવું બળતણ ગીરમાં જતી રહે છે. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવાની. કરગઠિયા એટલે સૂકા લાકડાના એકદમ એવા જે આવે એને કરગઠિયા કહેવાય. સૂકા લાકડા વીણવા નીકળી. હારે હારે એટલે એની સાથે ચારે વરણનું એટલે વર્ષનું 4 વર્ષનું બાળક એની સાથે હતું. માતા તો સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમે ધીમે, નાનું બાળક હતું 4 વર્ષનું એટલે ધીમે ધીમે ચાલે. તો ફૂલડા ચૂંટતું એટલે વીણતું, ફૂલડા તોડતું એ માની પાછળ જતું હતું. એટલામાં એની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. હવે માં તો કરગઠિયા વીંટી આગળ નીકળી ગઈ અને બાળક પાછળ હતું. તો એ પાછળ જે બાળક હતું એની નજર એકદમ ભેખડ એટલે ઊંચો મોટી શિલા જેવો પથ્થર હોય એના ઉપર પડે છે. ત્યાં કંઈક ગલુડિયા જેવું કરતું હતું એ પથ્થર ઉપર, એ ભેખડ ઉપર. બાળકને રસ પડી ગયો. બાળકે અવાજ સાંભળ્યો અને એને ત્યાં જવાની ઈચ્છા થઈ. પાછળથી બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતો હતો, પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતો હતો. બાળકની નજર એ ભેખડ ઉપર પડે છે અને બાળકને એ નાનું કંઈક રમકડા જેવું લાગે છે. પેલું પણ સિંહ બાળનું બચ્ચું જ હતું. એટલે એ નીચે ભેખડથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે. બાળક એની પાસે પહોંચી જાય છે અને એને રમકડા જેવું લાગે છે એટલે એને રમાડવા લાગે છે. ત્યાં પેલા માલધારીના બાળકે તેને બહારપૂર્વક એની ગોદમાં, એટલે કે એને તો ઉંચકીને ખોળામાં લઈ લીધું. પોતાના નવા દોસ્તને બહારથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. નવા દોસ્ત સાથે તો પોતે શું કર્યું? પેલા બાળકને કે રમકડું છે તો એ તો લઈને પોતાના ઘર બાજુ, નેસ ભણી એટલે ઘર બાજુ જવા લાગ્યો. નવા દોસ્ત સાથે ઘોડો શિશુ કાલી બોલીમાં એને એમ કે મને કોઈ નવો મિત્ર મળી ગયો, એટલે એની સાથે કાલી બોલી એટલે નાનું બાળક જે ભાષામાં પ્રેમથી બહારથી બોલતો હોય એને કાલી બોલી કહેવાય છે. વાતો કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાવી માલધારી સ્ત્રી ચોખ્ખી ઉઠી. માલધારી સ્ત્રી તો પેલી જે માં હતી, બાળકની માં, એ તો કરગઠિયા લઈને આગળ ચાલતી ગઈ અને બાળક પાછું લઈ ગયું. તો જેવી એને પેલી સિંહણની ડણક એટલે ગર્જના, એની સિંહણની ગર્જના સંભળાવી કે તરત જ એને પોતાનું બાળક યાદ આવ્યું. એટલે એકદમ ચોંકી ગઈ કે મારું બાળક કેમ ગયું. તેને પોતાની સાથે આવેલા બાળકનું પોષણ આવ્યું. પોષણ એટલે યાદ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો, એટલે કે થોડી વારમાં જીવ જતો રહેશે એવી ચિંતા થવા લાગી. કરગઠિયાને પડતા મૂકી એને દોટ મૂકી. જે પણ કરગઠિયાને ત્યાં મૂકી દીધા અને પેલા તો સૌથી પહેલા પોતાના બાળકને લેવા પાછી દોડી. પોતાના હૃદય ટુકડાને રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાફળી ફાફડી, આમ જે આપણે શ્વાસ ચડી તેને આપણે જે દોડીએ ને એ હાફળી ફાફડી ચિંતા કરતી માં તેના બાળકને લેવા દોડ મૂકી. પરંતુ કાન પટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એને સામેનું દ્રશ્ય જોયું અને જેવી ભેખડ પાસે આવે છે તરત જ એની નજર પેલી પોતાના બાળક અને સિંહ બાળના જે બચ્ચું હતું તેના ઉપર જાય છે. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. એને એમ થયું કે હવે શું, હમણાં સિંહણ આવશે અને મારા બાળકને મારી જ નાખશે. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું ગયું. એને તો ધરતી ગોળ ગોળ ફરતી હોય એમ ચિંતા થવા લાગી. બધું જાણે કે હમણાં જ મારા બાળકને મારી જ નાખશે સિંહબાળ એમ થવા લાગ્યું. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો. એટલે 2 બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવ્યું. સિંહણ
બાળકની તપાસમાં નજીક ગયેલી, એટલે કે સિંહણ શિકારની તપાસમાં ગયેલી હતી અને સિંહણે 2 બચ્ચાને જન્મ આગલા જ દિવસે આપ્યો. તેની પાછળ પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તરત જ પોતાની બોર્ડ તરફ, એને તરત જ ખબર પડી કે સિંહણ દૂર હતી તો કે મેં જ્યાં બચ્ચાને જન્મ આપ્યો છે ત્યાં કોઈ મનુષ્ય માનવ બાળ પહોંચી ચૂક્યું છે, એટલે તરત જ પાછી આવી. બોર્ડ એટલે એની જે રહેવાની જે જગ્યા હોય ગુફા, એ ત્યાં પાછી આવી છે. પોતાના બહાર સોયાના રક્ષણ માટે દોડી આવી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી. તેણે જોયું કે આ નાનું બાળક મારા બચ્ચાને ઉઠાવી જાય છે, તરત જ તેને દૂરથી જ ત્રાડ પાડવી, મતલબ મોટેથી અવાજ કર્યો. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે 2 ભૂલકા એટલે કે બે નાના બાળકો. કયા 2? એક પેલી સ્ત્રીનું બાળક અને એક પેલી સિંહણનું નાનું બચ્ચું. એટલે પશુ બાળક હતું અને એક માતૃ હૃદયનું બાળક હતું. એક પશુ દેહધારી હતું અને એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી છે અહીંયા. છોડી દે બેટા, છોડી દે. કોણ આવું કે છે? પેલી માં તેના 4 વર્ષના બાળકને કહે છે, બેટા તું છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તારે ચોટ્યો. એને તારે ચોટ્યો એટલે જીવ અંદર થઈ જવો કે હમણાં જ, હવે તો બસ પૂરું, કે સિંહણ હવે બચ્ચાને શિકાર કરી જ લેશે મારા બાળકનો. પાછળ ઘોઘાટ કરતી સિંહણ સાવ એકદમ નજીક આવી ગઈ. કોણ જાણે હવે ક્ષણમાં એટલે કે એક જ મિનિટમાં હવે શું બનશે? માનવશ્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી મૂક બેટા, છોડી મૂકી દે. સિંહણ પણ બાળકને ફક્ત 7 ફૂટ પાછળ ચાલી હતી. 7 ફૂટ એટલે 7 પગલાં જેવું. ઘુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેળવ્યું. પેલા બાળકે માતાએ જોશથી ચીસ પાડી દીધું એટલે બાળકે સિંહણનું જે બચ્ચું હતું એને નીચે મૂકી દીધું. દોડીને માની ગોદમાં, પછી દોડીને પોતાની માના ખોળામાં ભરાઈ. ગોદ એટલે ખોળો. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું તેની માના ગોદમાં જતું રહ્યું. સામસામે 2 માતાઓ અને વચ્ચે તેમના 2 શિશુઓ એટલે કે બાળકો. ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલવા લાગી એટલે કે ઊંધા ચાલવા લાગી અને ચાલી અને ઘેર ગઈ. તેને પોતાના દેશમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાના બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતપોતાના શિશુને લઈને ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા. એક પશુધારી હતી માં અને એક મનુષ્ય દેહધારી માં હતી. બંનેના ભલે ખોડિયા અલગ અલગ હતી તો બંને માતાઓ છે, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ હોતો નથી. એટલે જ અહીંયા લેખકે કીધું છે, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠની ચર્ચા પૂરી થાય છે. હવે આપણે અઘરા શબ્દો જોઈશું. અવધૂત એટલે વૈરાગી. માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિ. નેષ્ટા ચૂડાનો સમૂહ. જજુ એટલે કે સામનો કરવો. આયર આહિર જાતિ. શગી સૌકા. કાઠી એટલે કોણ. પ્રાગટ થવું મતલબ સવાર થવું. શોપિંગ સેન્ટર એટલે ખરીદી માટે આપણે જે બજારમાં જઈએ એ જે સ્થળ હોય એને શોપિંગ સેન્ટર કહેવાય. બળતણ એટલે કે ઈંધણ. આધેડ ઉંમરની એટલે પ્રૌઢ વયનું. ન સૌથી મોટી ઉંમરના ગરડા પણ કહેવાય કે ન નાની ઉંમરના જુવાન પણ કહેવાય. એ 50ની આસપાસની ઉંમર. કરગઠિયા એટલે
વાળા હોય એને કરગઠિયા કહેવાય. હારે એટલે સાથે, ભેખડ એટલે માટીની જે ટેકરી હોય પથ્થરની એને ભેખડ કહેવાય. બોધ એટલે ઘોડો. ડણક સિંહની ગર્જના. રેઢું રખડતું. હાંફળી ફાફડી એટલે ગભરાયેલી, ગભરામણ સાથે જે આપણે ચિંતા કરીએ. કાંટા એટલે ગીચ ઝાડી. વટાવવી એટલે કે પસાર કરવી. બફોલ એટલે કોલા. બોડ એટલે કે ગુફા. મારણ એટલે મારવું. માનવ બાળની ગંધ મનુષ્યના બાળકની ગંધ આવે તે કહેવાય માનવ બાળની ગંધ. બલિહારી એટલે કરામત. હુરકાટ એટલે હુરકવું. પટાવવું આપણે પટાવીએ છીએ નાના બાળક એટલે કે એને ફોસલાવવું. મા બાળકને ફોસલાવતી હોય છે. પરિવર્તન એટલે ફેરફાર જે થાય તે. ખોડિયું એટલે આપણું જે શરીર છે તે. અગાધ એટલે અતિ ઊંડું જે હોય તેને કહેવાય અગાધ. ત્રાડ સિંહણે જે કરી હતી તે ત્રાડ મતલબ મોટો અવાજ. રૂઢિપ્રયોગ પ્રાગળ ફૂટવું એટલે કે સવાર થવું. રસ પડવો એટલે મજા પડવી એનો અર્થ. આંખે ચક્કર આવવા એનો અર્થ થાય બીકને લીધે બધું ગોળ ગોળ ફરવું. ચોકી ઉઠવું એનો અર્થ થાય ચમકી જવું. જીવ તાળવે ચોટવું એટલે કે જાણે હમણાં જીવ જશે તેવું થવું. જીવ અડધો થઈ જવું એટલે કે ચિંતા થવું. દિલનો ટુકડો હોવું મતલબ ખૂબ વહાલા હોવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા સંસ્થામાં ક્રિયા વિશેષણ આગળના પાઠમાં આપણે નામપદ આપણે જોયું છે, બરાબર છે. નામપદ એટલે શું? હવે ક્રિયાપદ, ક્રિયા વિશેષણ. નામપદ અને ક્રિયાપદ વિશે આપણે જોયું. હવે ક્રિયા વિશેષણ વિશે જોવાનું કે ક્રિયા જે વાક્યમાં આપેલું હોય એના પહેલા એનું વિશેષણ દર્શાવેલું હોય તો એને આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ક્રિયા વિશેષણ એટલે શું? તો એ જુઓ કે ઘટના અથવા ક્રિયા કઈ રીતે થઈ તે દર્શાવતા શબ્દોને ક્રિયા વિશેષણ કહે છે. દોડતા દોડતા પડી ગયા. આજે આપણે પડી ગયા એ ક્રિયા છે, બરાબર છે. પણ કેવી રીતે પડી ગયા? તો દોડતા દોડતા પડી ગયા. તો દોડતા દોડતા જે શબ્દો છે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણમાં હંમેશા શબ્દો આવી રીતે બે વખત બેવડાવીને જ બોલવા પડે તો જ વાક્ય આપણને યોગ્ય લાગે છે. જો આમાં દાખલા તરીકે મેં એક ઉદાહરણ આપ્યું છે. બે ચાર ઉદાહરણો તમે જુઓ, ધ્યાનથી સાંભળજો. કોણ જાણે ક્ષણમાં શું બનશે? તો અહીંયા જે ક્ષણમાં છે એ ક્રિયા વિશેષણ છે, લીટી દોરેલો જે શબ્દ છે. પછી તે કામ વગર ભાગ્યે જ બોલતો, ભાગ્યે જ એ ક્રિયા વિશેષણ છે. જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. ઉઠ્યા એ ક્રિયા છે પણ કેવી રીતે ઉઠ્યા? ધીમેથી. સુરેશને મીઠાઈ લગારે ભાવતી નથી. તો ભાવતી નથી એ ક્રિયા છે પણ લગારે નથી ભાવતી એટલે જરાકે પણ. લગારે એટલે મતલબ જરાકે નહીં. પછી કેટલીક વાર મેં તમને હમણાં કીધું ને કે બે વખત પણ આવે છે આ ક્રિયા વિશેષણ. તો કેટલીક વાર વાક્યમાં ક્રિયા વિશેષણ બે વખત લખાય છે, જેમ દોડતા દોડતા એક ઉદાહરણ આપ્યું એ રીતે. તો એનું મેં બે ઉદાહરણ મૂક્યા છે, જોજો. હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે. હંસો શું ક્રિયા કઈ કરે છે? થાક ખાવાની કરે છે. પણ કેવી રીતે? તો કે બેઠા બેઠા. પછી આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. બરાબર, માજી કઈ ક્રિયા કરે છે? બૂમો પાડવાની. પણ કેવી રીતે કરે છે? પડ્યા પડ્યા એટલે કે એક જગ્યાએ બેઠા બેઠા જે કરે એ પડ્યા પડ્યા. બરાબર છે. એટલે વાક્યની અંદર ઘણી વખત ક્રિયા વિશેષણો આવી રીતે બેવડાય પણ છે. તો આવા જે શબ્દો છે કે ક્રિયાના અર્થમાં કંઈક વધારો કરે એને આપણે શું કહીએ છીએ? ક્રિયા વિશેષણ કહીએ. બરાબર છે. હવે આપણે અભ્યાસના વિકલ્પો જોઈશું.
પછી અભ્યાસ પ્રશ્ન 2. પહેલા અભ્યાસ પ્રશ્ન 1 ના વિકલ્પો જોઈ લો. પ્રશ્ન 1, નીચેના વિકલ્પનો યોગ્ય ઉત્તર આપો. એમાં અપંગ તનના પણ મનના નહીં, એટલે એનો જવાબ શું આવશે? જો તો ખ, મનની મક્કમતા બહુ મોટી વાત. બીજો, બાઈ કરગઠિયા વીણવા નીકળી હતી કારણ કે સાંજે રાંધવા માટે જરૂરી હતા. ત્રીજો છે, બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં શું હતું? ઘ આવે ને, ગલુડિયા જેવું દેખાતું હતું. માતૃહૃદય પાઠમાં વધારે તો શું આપેલું છે? માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે. ગ જવાબ છે. બરાબર છે. હવે પ્રશ્ન 2 ના નાના પ્રશ્નો છે, એક વાક્યના. ગિરનાર કોની જેમ બેઠો છે? પ્રશ્ન એક પુસ્તકમાં આપેલો છે. એનો જવાબ મેં અહીંયા શોર્ટમાં લખ્યો છે, પણ તમારે પૂરા વાક્યમાં લખવાનો રહેશે. હું બોલું છું એ રીતે. ગિરનાર અવધૂતની જેમ બેઠો છે. બરાબર. પ્રશ્ન 2 છે, પ્રાગળ ફૂટે એટલે માલધારીઓ શું કરતા? પાઠમાં આવ્યું હતું ને, પ્રાગળ ફૂટે એટલે માલધારીઓ શું કરતા? તો તમારા આવ્યું પાઠમાં કે પુરુષો શું કરે? સવારમાં પ્રાગળ ફૂટે એટલે ગાયો અને ભેંસો અને લઈને ચરાવવા જાય, અને સ્ત્રીઓ શું કરે? દહીંનું વલોવાનું કામ કરે. તો અહીંયા છે, પ્રાગળ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજા ઢોરને લઈને ચરાવવા જતા હતા. પ્રશ્ન 3 છે, માલધારી સ્ત્રીઓનો જીવ અડધો કેમ થઈ ગયો? માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો? તો અહીંયા જવાબ છે, માલધારી સ્ત્રી તેના બાળકની પાછળ ભૂલી ગઈ અને તેને જ્યારે સિંહની રણક સાંભળી ત્યારે તેને તેનું બાળક યાદ આવ્યું. તેથી માલધારી સ્ત્રીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. ચોથો પ્રશ્ન છે, સિંહણ બાળકથી કેટલી દૂર હતી? છેલ્લા ફકરામાં. તો સિંહણ બાળકથી 7 ફૂટ દૂર હતી. પ્રશ્ન 5, આખરે બંને માતાઓએ શું કર્યું? મારે બોર્ડમાં જગ્યા નહોતી વિદ્યાર્થી મિત્રો, એટલે મેં લખ્યો નથી, પણ હું બોલીને તમને કહું છું કે આખરે બંને માતાઓએ છેલ્લે શું કર્યું? શું કર્યું હતું? તો માલધારી સ્ત્રીને પોતાના નેસ તરફ જવું હતું, અને પશુધારી જે માતા હતી સિંહણ, તેને પોતાની બોર્ડમાં જવું હતું. આખરે બંને માતાએ પોતાના શિશુને લઈને પોતાના ઘર તરફ ગઈ. બરાબર છે. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 ના પ્રશ્નો હું તમને ચર્ચા કરી દઉં, તમે સાંભળજો ધ્યાનથી અને પછી લખી લેજો. બરાબર. સ્વાધ્યાયના પ્રશ્ન 1 નો પહેલો છે, માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી? સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ વીણવા ગીરના જંગલમાં નીકળી પડતી. પ્રશ્ન 2, બાળક માતાથી પાછળ કેમ રહી ગયું? તો એનો જવાબ છે, માતા સૂકા લાકડા વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ફૂલડા ચૂંટતું ધીમે ધીમે ચાલતું હતું, તેથી પાછળ રહી ગયું. પ્રશ્ન 3, બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી? તો એનો જવાબ છે, સૂકા લાકડા વીણતી માતાએ સિંહની ડળક સાંભળી અને પોતાનું બાળક સાંભળ્યું, એટલે કે યાદ આવ્યું. પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી. ચોથો પ્રશ્ન, માતાને કયું દ્રશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી? એક બાજુ માલધારી સ્ત્રીનું શિશુ,
સિંહ બાળને રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ તેની નજીક આવી રહી હતી, તેથી માતાને ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પાંચમો છે શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી? જવાબ છે શિકાર માટે ગયેલી સિંહણને માનવ બાળની ગંધ આવી, તેથી સિંહણ પોતાના વહાલ સોયા બચ્ચાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોર્ડ તરફ પાછી ફરી. છઠ્ઠો છે માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાનું સામ્ય કયું છે, શા માટે? માલધારી સ્ત્રી અને સિંહણ એ બંને માતાઓ છે. એક મનુષ્ય છે ને બીજું પશુ. એમ બંનેના ખોડિયા જુદા છે, પણ બંને છે તો માતાઓ. મમતા અને પ્રેમ સમાન રૂપે બંનેમાં રહેલા છે. સાતમું, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. આ પંક્તિ સમજાવવાની છે. બાળકના બગલમાં સિંહ બાળ હતું, એટલે કે બાજુમાં એના ખોળામાં એક બાજુ બાળકની માતા હતી, બીજી બાજુ સિંહણ હતી. પરિસ્થિતિ તંગ હતી. સદભાગી માતાના સમજાવવાથી બાળકે સિંહ બાળને મૂકી દીધું. તે પોતાની મા પાસે દોડી ગયું. બંને માતાઓની આંખો મળી. બંનેના માતૃ હૃદયોએ કંઈક વાત કરી. બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેના મમતા અને પ્રેમ સમાન હતા. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. હવે પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 2 એ તમારે જાતે કરવાનો છે. આ શબ્દ આવી જાય એ રીતે આપણે દરેકના વાક્ય બનાવવાના છે, બરાબર છે. પ્રશ્ન 3ના રૂઢિપ્રયોગો આપણે ચર્ચા થઈ ગઈ છે, એટલે તમે લખી લેજો. પ્રશ્ન 4ના જે શબ્દાર્થ છે તો શબ્દાર્થ લખશો, એમાં પણ વિદ્યાર્થી મિત્રો આવી જશે. હવે પ્રશ્ન 5 જો નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધો. તો એમાં પહેલું છે અમે બિલની પગે આગળ ઉઘાડ્યા. તો આમાં ક્રિયા વિશેષણ કયું છે? બિલની પગે. બરાબર. તમારે વાક્ય લખી અને જે શબ્દ ક્રિયા વિશેષણ છે એની નીચે લીટી કરી દેવાની. અમે બિલની પગે આગળા ઉઘાડ્યા. આગળા ઉઘાડ્યા એટલે શું આવે ખબર છે? પેલા ગામડાના ઘરોમાં સ્ટોપર આપણે જે કહીએ છીએ ને એ ધીમે રહીને ઉઘાડ્યું એટલે. તો અહીંયા આવશે ક્રિયા વિશેષણ બિલની પગે. એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે. આમાં શાંતિથી છે, ક્રિયા વિશેષણ કયું છે? શાંતિથી. માણસો ટપોટપ મરવા લાગ્યા. ટપોટપ. કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. આમ તેમ. પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે. થરથર. આજે મેં શબ્દો કીધા એ શબ્દની નીચે તમારે લીટી કરી દેવાની, એટલે ક્રિયા વિશેષણ થઈ જાય. પ્રશ્ન 5 આ રીતે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 16 માતૃ હૃદય પૂરો થાય છે. તમારે બધાએ પાઠના શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને અભ્યાસ સ્વાધ્યાય કરવાના રહેશે.